નમસ્કાર સર, નમસ્કાર. હું શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ કંપનીમાંથી રાજેશ પગી, બ્રાન્ચ મેનેજર, અમદાવાદ બ્રાન્ચ. હા તો સર આપને શાકના રોપા લગાવ્યા છે હા ટિશ્યુ કલ્ચર ટીક પ્લાન્ટ, જે શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ કંપનીમાંથી લગાવેલા છે સર. હા કઈ કંપનીથી લગાવ્યા છે સર? શિવશક્તિ. શિવશક્તિ. સરસ. તો સર આપણે ટોટલ કેટલા રોપા લગાવેલા છે સર? 3000. टोटल साहेब 3000 रोपा लगाएला है. ये कौन सा गांव है? उपसल. उपसन. और तहसील जिला कौन सा लगता है ये? ગિલોડા. बिलोड़ा. गाम उपसल, तालुको बिलोड़ा, जिल्लो अरवल्ली. સરસ. તો આ કેટલા મહિનાના રોપા છે સર આપ લગાયા છે? 12 મહિનાના થયા. આ અત્યારે 12 મહિનાના થયા છે. હા. સરસ. તો કમ છે કમ 12 મહિનામાં એની ઊંચાઈ કેટલી થઈ છે સાહેબ અંદાજે? 11-12 ફૂટ થઈ ગઈ. મિનિમમ 11 ફૂટ, 12 ફૂટ, 15 ફૂટ હાઈટ થઈ ગઈ છે એક વર્ષની અંદર. હા. એની થિકનેસ પણ જોવા જઈએ તો સરસ થઈ ગઈ છે, એની જાડાઈ પણ સરસ થઈ ગઈ છે. 3-4 इंच. તો અત્યારે કંપનીનો જે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ આવે છે સાહેબ, હા. એ કેવું લાગે છે? દરેક ખેડૂતે લગાવવા જોઈએ કે નહીં લગાવવા જોઈએ? લગાવવા જોઈએ. ઓર કંપનીમાં જ્યારે રોપા મળ્યા સાહેબ, હા. જ્યારે શરૂઆતમાં તમે લગાવેલા, એક વર્ષ થઈ ગયું, તો તમને કેટલા રોપા આપવામાં આવેલા? 600 ઇંચના. 6 ઇંચના, ખાલી 6 ઇંચનો પ્લાન્ટ આપવામાં આવેલો. હા. અત્યારે એ જોવા જઈએ તો 12-15 ફૂટ હાઈટ થઈ ગઈ છે. કંપનીમાંથી માણસ વિઝિટ માટે આવે છે, ચેકિંગ માટે. હા. અમારા એગ્રીકલ્ચર ઓફિસર સાહેબ છે, સેલ્સ ટીમ છે, વિઝિટ માટે આવે છે. હા. સરસ. તો કંપનીમાંથી સાહેબ આપણને રિપ્લેસમેન્ટ મળી ગયું? હા, મળી ગઈ. સરસ. તો બાબુભાઈ, આપ બીજા ખેડૂતને શું કહેવા માંગો છો કે ખરેખર શાકના રોપા લગાવવા જોઈએ? શાકની ખેતી કેવી રહે? સારી રહે, લગાવી જોઈએ. લગાવવી જોઈએ. હા. સરસ. તો આપને